ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપણો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલના આ વચનો પર મનન કરીશું. ગલાતીયોને પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 16મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, પણ હું કહું છું કે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. હિન્દી અનુવાદમાં પ્રમાણે લખ્યું છે, પર મેં કહેતા હું आत्मा के अनुसार चलो तो तुम शरीर की लालसा किसी रीति से पूरी न करोगे. ભલાઓ, આપણું વ્યક્તિત્વ 3 બાબતોથી બનેલું છે: એક પ્રાણ, એક આત્મા અને એક શરીર. અને આ ત્રણેય વ્યક્તિત્વ અલગ અલગ બાબતોથી આપણા જીવનમાં ઓપરેટ થાય છે. અને ભલાઓ, આપણું જે જીવન છે એ જીવન જો જોવા જઈએ તો એ ચોક્કસ પ્રકારના નિર્દેશની અંદર જ્યારે ચાલતું હોય છે કે જ્યાં અમુક લોકો એવા હોય છે કે એમના મનમાં જે સમયે જે વિચાર આવે એ પ્રમાણે તેઓ ચાલતા હોય. કોઈને મનમાં જો એવું આવી જાય કે અત્યારે મારે મનોરંજનમાં સમય ગાળવો છે, તો એ વ્યક્તિ મનોરંજનની બાબતોમાં પોતાનો સમય આપશે. પછી એ નહીં જોવે કે એ મનોરંજન તેના જીવન માટે સારું છે કે પછી સારું નથી. જો જોવા જઈએ તો આપણો જે દેહ છે એ હંમેશા ભૂંડી વિષય વાસનાઓની બાબતોમાં માણસને દોરતો હોય છે. કારણ કે બાઇબલ આપણને કહે છે કે આપણું જે શરીર છે એ આપણા આત્માની વિરુદ્ધમાં હંમેશા લડતું હોય છે. અને ભલાઓ, આત્મા કે જે હંમેશા આત્મિક બાબતોની પાછળ ચાલતું હોય છે, જ્યારે આ દેહ એ શારીરિક વિષય વાસનાઓની પાછળ ચાલતું હોય છે. અને આ બંને ઉપર મનનો પ્રભાવ બહુ મહત્વપૂર્ણ રીતે કાર્ય કરતો હોય છે. કે મન એક એવી વસ્તુ છે કે જેને આપણે પ્રાણ કહીએ, ત્યારે મનની અંદર શૈતાન જે સમયે જે બાબતો મૂકે ત્યારે એ બાબતોમાં શરીર તરત જ એને પ્રતિસાદ આપે છે. અને આત્મા મનની અંદર કોઈ બાબત મૂકે ત્યારે મન એ બાબતોમાં પ્રતિસાદ આપે છે. અને એની અંદર જો આપણે આત્મિક બાબતો કરવા માંગતા હોઈએ ત્યારે શરીર એ બાબત માટેનો વિરોધ કરે છે. અને એટલા માટે પાઉલ પ્રેરિત કહે છે કે આ દેહમાંથી મને ક્યારે છુટકારો મળશે? એ કહે છે કે જે હું કરવા માંગુ છું તે હું કરી શકતો નથી, અને મારે જે કરવું જોઈએ એ મારાથી થતું નથી. એટલે કે ત્યાં તે આત્માની અને શરીરની જે તેની અંદર જે લડાઈ ચાલે છે એના સંબંધમાં તે જણાવે છે. બાઇબલમાં જો તમે જુઓ તો પ્રભુનું વચન આપણને એમ કહે છે કે તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે તેવું અર્પણ ચડાવો. ત્યારે વાલાઓ, આ શરીર ઘણી બધી વખત પ્રભુને ન ગમે એવા કાર્યોની અંદર આગળ વધે છે. એ શરીરની લાલસાઓ, વિષય વાસનાઓ માણસને પ્રભુથી દૂર કરે છે. અભિષેકથી અને પવિત્ર આત્માની ભરપૂરીથી પણ દૂર કરી દે છે. જો શાસ્ત્રની અંદર સામસૂનના જીવનને જોવામાં આવે તો સામસૂન એક એવો પ્રભુનો પસંદ કરાયેલો વ્યક્તિ હતો કે જેના જીવન પર ઈશ્વરની મહાન અને અદ્ભુત યોજના હતી. અને એ વ્યક્તિ કે જેને પરમેશ્વરે એના જન્મ અગાઉ એના માતા પિતાને
કહેવામાં આવ્યું હતું કે તેને આ બાબતોથી હંમેશા દૂર રાખવાનો છે, તેને અમુક પ્રકારની ખાણીપીણીથી દૂર રાખવાનો છે. પરંતુ તમે જુઓ કે સામસુને એ બાબતોમાં પોતાના જીવનમાં કાળજી લીધી નહીં. અને એ વ્યક્તિ કે જ્યારે એની પર આત્મા ઉતરી આવે ત્યારે પવિત્ર આત્માના પરાક્રમે અસાધારણ શક્તિથી અસાધારણ કામ કરે. પરંતુ એ વ્યક્તિ જ્યારે તેના આત્માની બાબતનું ન સાંભળતા એણે તો શરીરની લાલસા અને વાસનાઓની અંદર પોતાના મનને લગાડ્યું. ત્યારે આપણે જોઈએ છે બાઇબલની અંદર કે તેણે ન કરવા જેવા કામો કર્યા, ન કરવા જેવી બાબતો કરી, અને એના પરિણામે તેણે દુઃખદ એવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું અને તેના જીવનનો પણ દુઃખદ અંત આવ્યો. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, પરમેશ્વર આપણને કહે છે કે આપણે આત્માથી ચાલીએ, શરીરથી નહીં. અને જો આપણે આત્માથી ચાલીશું તો આપણે દેહની વાસનાઓને તૃપ્ત નહીં કરીએ. આપણે ખોટી બાબતોને આપણા જીવનોની અંદર પ્રાધાન્ય નહીં આપીએ. આપણે ખોટા કામોની અંદર આપણું મન નહીં લગાવીએ કે જ્યારે આપણે પવિત્ર આત્માની દોરવણીમાં ચાલીશું. અને ભલાઓ, આ દિવસોની અંદર આપણે બહુ જ કાળજી રાખવાની છે કે આપણે આપણા જીવનને ખોટી બાબતો દ્વારા ભ્રષ્ટ ના કરીએ. પરંતુ પ્રભુ કહે છે કે જેવો હું પવિત્ર છું એવા તમે પણ પવિત્ર થાઓ. ત્યારે બાબતો ત્યારે શક્ય બને કે જ્યારે આપણે પવિત્ર આત્માની આધીનતામાં અને તેમની દોરવણીમાં ચાલીશું. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીષ આપે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, તમે આપેલા આજના સુંદર વચન માટે આભાર. પિતા પરમેશ્વર, મારી પ્રાર્થના છે કે અમે તમારા બાળકો પવિત્ર આત્માની અગુવાઈમાં ચાલીએ, તેમની દોરવણીમાં પ્રભુ અમે એવી રીતે ચાલીએ કે પ્રભુ શરીરની કોઈ પણ ભ્રષ્ટ બાબતો અમારા જીવનોમાં કાર્ય કરી ન શકે, પરંતુ અમે આત્મિક બાબતોમાં મન લગાડીને આત્મિક રીતે પ્રભુ આગળ વધીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.